મારો વાલો ભાઈ. અરે હજી આમ નિમાણો થઈને બેઠો છે. હવે છે ને તારે આવી રીતના બેસવાની કોઈ જરૂર નથી. હવે ખુશ થવાનો સમય આવી ગયો છે. કેમ શું થયું? તને ખબર છે મેં આ નિકિતાની સગાઈ તોડાવી નાખી. હે? હા, મેં તને કીધું તું ને ગમે તે થાય હું એને તારી પત્ની બનાવીને જ રહીશ. મેં એવું કંઈક જાદુ કર્યું ને એટલે કે આ શોપિંગ કરવા ગયા હતા ને ત્યારે એની નણંદ હતી ને એના કાનમાં મેં એવી વાતો કરી ને કે એમણે સામેથી જ તે નિકિતા સાથેનું માંગુ તોડી નાખ્યું અને હવે માંગુ તૂટ્યું એટલે નિકિતા તને તો હા જ પાડવાની છે. આ તે શું કર્યું શું હે? કેમ ભાઈ? તને ખબર છે ને કે આપણે જે ગામમાં રહેવી છીએ, જે વિસ્તારમાં રહેવી છીએ, ત્યાં એના મમ્મી અને નિકિતાની કેટલી આબરૂ છે તો અને તેનો સંબંધ તોડાવી નાખો આવી રીતના. અરે આબરૂ ને મૂક ને સાઈડમાં. આ તારી માટે થઈને આટલા પાપડ વેલ્યા મેં હે એ નથી દેખાતું? આબરૂ ની કરે છો. તૂટી ગઈ એની સગાઈ. નિકિતા તું અહીંયા શું કર્યું તે? મેં શું કર્યું નિકિતા? બસ સ્વીટી, ભોળું બનવાનું તું રેવા દે. અત્યાર સુધી હું તને મારી ફ્રેન્ડ સમજીને તું જે કાંઈ પણ બોલતી એ બધી વાતને ઇગ્નોર કરતી, પણ આજે તે વાતને કઈ હદે પહોંચાડી દીધી છે. પણ તું શેની વાત કરે છે અને આમ ભડકે છે? શું કામ? શું થયું છે? અચ્છા, તું ભોળી તો એવી રીતે બને છે કે જાણે તને કાંઈ ખબર જ નથી. મને સાચે કાંઈ નથી ખબર નિકિતા. સ્વીટી, સાચું બોલ, ગોપીબેનના કાન કોણે ભર્યા છે? ગોપીબેન? હા. નિકિતા છોડ ને યાર, દુખે છે. તને તો ક્યાં દુખે છે, મને તો અહીંયા દુખે છે. અરે મેં તને મારી ફ્રેન્ડ કરતા વિશેષ મારી બેન માની હતી અને તે બેન થઈને મારી સાથે આવડો મોટો દગો કર્યો, મારી સગાઈ તોડાવી. પણ તને આવું કોણે કીધું મેં તારી સગાઈ તોડાવી? જો સ્વીટી, અત્યાર સુધી મારી સગાઈની વિરોધમાં કોઈ વ્યક્તિ હોય તો એ તું જ હતી અને ગોપીબેનના કાને તે જ ભર્યા છે. અને મારે તો ત્યારે જ સમજી જવાની જરૂર હતી કે જ્યારે ગોપીબેન અમને બોલાવવા આવ્યા ને ત્યારે એના ફેસના એક્સપ્રેશન એકદમ ચેન્જ થઈ ગયા હતા. પણ મને એમ હતું કે હશે ભાઈ, બેનને કંઈક ટેન્શન છે, ભાઈના લગ્ન છે, એટલે મેં બધી વાતને ઇગ્નોર કરી. પણ હું તો ભૂલી જ ગઈ હતી કે એના ભેગી મેં મારી શેતાની ફ્રેન્ડને રાખી હતી ને. કાંઈક તો કર્યું જ હશે એને. નિકિતા તારી લિમિટમાં બોલ. મારી લિમિટમાં? લિમિટ તો તે ક્રોસ કરી છે. અને આ બધું તે કોના માટે કર્યું? તારા ભાઈ માટે. અને તમે પ્રેમ પ્રેમ પ્રેમ, અરે શું ગુનો કર્યો છે મેં? તમે મને પ્રેમ કરો છો, હું તો નથી કરતી ને. તમે એટલી હદે તમારી બેનના મગજમાં પ્રેમનું ભૂત ચડાવી દીધું કે તમારી બેને તો મારી સગાઈ તોડાવી નાખી. નિકિતા બસ. આમાં મારા ભાઈનો કોઈ વાંક નથી. મારા ભાઈને છે ને વચ્ચે ના લાવતી. કેમ ના લઈ આવું? તો મારી માનો શું વાંક હતો કે અત્યારે મારી માં ઘરે બેઠી બેઠી રડે છે, એની દીકરીની સગાઈ તૂટી ગઈ છે. હવે કોણ પકડશે મારો હાથ? અરે હા, કર્યું મેં આ બધું. તને મેં 110 વખત સમજાવી હતી કે મારો ભાઈ કમાય છે, મારો ભાઈ સારો છે, તું મારા ભાઈ સાથે લગ્ન કરીને અમારા ઘરની લક્ષ્મી બન. પણ નહીં, તે મારી વાત એકેય વખત ન સાંભળી. તને તો બસ એક જ ભૂત હતું, મારા મમ્મી કહેશે ત્યાં હું સગાઈ કરીશ, મારા મમ્મી કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ. તો ભોગવ હવે. સ્વીટી, બધી દીકરીની ફરજ હોય કે એના માવતર કહે ને એમ કરે. અને મારી જિંદગીનો નિર્ણય કદાચ મેં મારી માના હાથમાં સોંપ્યો તો મેં શું ખોટું કર્યું? અને તું કોણ છો? હે, તું મારી ફ્રેન્ડ જ છો ને, મારી કઈ બાપ તો નથી ને કે મારી જિંદગીનો નિર્ણય તું લે. જો નિકિતા, હું માનું છું કે આ બધી ભૂલ મારી બેને કરી છે, પણ એ મારા પ્રેમમાં હતી ને હું. બસ, તમે તો એક શબ્દ ન બોલતા. પ્રેમ પ્રેમ પ્રેમ, તમે પ્રેમ કર્યો છે? અરે પ્રેમના નામ ઉપર તો તમે કલંક છો. તમે છે ને મારી જિંદગીને મજાક બનાવીને રાખી દીધી છે બધાની સામે. ના તો મને ઘરની છોડી કે ના તો ઘાટની. અને તું સ્વીટી, તું તારા ભાઈના પ્રેમમાં આટલી આંધળી થઈ ગઈ કે તને તારી નાનપણની મિત્રય ન દેખાણી. અરે આજ સુધી મેં તારું રાખવામાં ક્યાંય બાકી રાખ્યું છે? સગી બેનથી વિશેષ રાખી છે. મારી માં કદાચ તને બે શબ્દ બોલે તો હંમેશા મેં તારું ઉપરાણું લીધું છે. અને તે મારી સાથે દગો કર્યો. અરે તને તો છે ને મને ફ્રેન્ડ કહેતા શરમ આવે છે. જો નિકિતા, મેં આ બધું બગાડ્યું છે ને, મારી ભૂલ થઈ કે મેં આ બધું કર્યું. પણ તું ચિંતા ના કરતી, આ તારું જે પણ કંઈ કામ બગડ્યું છે ને એ હવે હું જ સુધારીશ. બસ, કંઈ તારે સુધારવું નથી.
તારે જેટલું કરવું તું, જે કરવું તું એ બધું તે કરી લીધું છે. અને હા સ્વીટી, આજે હું મારી માના સમ ખાઈને કહું છું કે તારી ને મારી વચ્ચે જે કાંઈ સંબંધ હતો, પછી એ મિત્રતાનો હોય કે બેનનો, આજે બધા સંબંધ હું તારી સાથે તોડું છું. નિકિતા, જો આવું ના બોલીશ. મારે તારું કંઈ નથી સાંભળવું સ્વીટી, ભગવાન માટે. સ્વીટી, આજ પછી તું મને તારું મોઢું ન દેખાડતી. નિકિતા મારી વાત સાંભળ. ભાઈ, મારો એવો વિચાર નતો. મેં તો જે કાંઈ પણ કર્યું એ બધું તારી ખુશી માટે થઈને કર્યું. મને નહોતી ખબર કે હું મારી બચપનની ફ્રેન્ડને આમાં ખોઈ બેઠીશ. સ્વીટી, તે જે કાંઈ બી કર્યું ને એ બધું તે ખોટું કર્યું. અને રહી વાત નિકિતાની, તો નિકિતાનું પ્રેમ કરતો હતો. પણ તું નિકિતાના મનમાં મારા માટે તો પ્રેમ તો ન જગાડી શકી. પણ આજે એની નજરમાંથી હું હા ઉતરી ગયો. ભાઈ, હું સાચું કહું છું કે મારો એવો જરાય વિચાર નહોતો. મને એમ હતું કે હું તને કઈ રીતે ઉદાસ જોઈ શકું. તે જે દિવસથી મને કહ્યું હતું ને કે હું નિકિતાને પ્રેમ કરું છું, એ દિવસથી મેં વિચારી લીધું હતું કે મારા ભાઈની આંખોમાં હું આંસુ નહીં આવવા દઉં. ગમે તે થાય, નિકિતાને હું ઘરની વહુ બનાવીને રહીશ. મને નહોતી ખબર કે આ બધું ઊંધું જ થઈ જશે. પણ ભાઈ, તું જરાય ચિંતા ના કરીશો. આ નિકિતાના લાઈફમાં જે કંઈ પણ પ્રોબ્લેમ આવી છે ને, એ બધી મારી લીધે થઈને આવી છે. એટલે હું આને સરખું તો કરીને જ રહીશ. ના સ્વીટી, તારે હવે કઈ સરખું નથી કરવું. હવે જે કાંઈ બી કરવાનું થાય ને એ હું સારું કરીશ. આજે મેં મારા સ્વાર્થ માટે થઈને મારી ફ્રેન્ડની જિંદગી ખરાબ કરી. અરે જિંદગી તો શું, અમારા બંને પરિવારો વચ્ચે એટલા સારા સંબંધ હતા, એ પણ બગાડી નાખ્યા. મને એમ હતું કે હું આ વાત મારા ભાઈને કરીશ તો ભાઈ ખુશ થશે. પણ આ ભાઈ તો ઉલટા વધારે દુખી થઈ ગયા. અને મારા ભાઈને પણ મારી લીધે કેટલું સાંભળવું પડ્યું. છોકરી કયું નહીં ગઈ છે, ક્યાં ગઈ કાંઈ ખબર નથી. હું જાવ સૌ કરતી ગઈ, હમણાં આવું કરીને. બટા, તું ક્યાં ગઈ હતી? કયું નહીં. મમ્મી, હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. અરે આટલી બધી વાર લગાડાય, હમણાં આવું છું એમ કહીને ગઈ. આ મને કેટલી ચિંતા થતી હતી. મૂકો એ બધું. તમે ચા પીધી? અરે ના રે ના, કાંઈ ચા ભાવે મને? કેમ ના ભાવે? હમણાં છે ને હું તમારા માટે ચા લઈ આવું. આપણે મા દીકરી બે સાથે બેસીને પીશું, પછી તો ભાવશે ને. આવો મોટો પર્સન બની ગયો તો મારી છોકરી કેટલી ખુશ રહે છે. બટા, આ તારા મોઢા પરની ખુશી મને ખુશ રાખવા માટે છે ને દીકરા. જુઓ મમ્મી, મારા નસીબમાં જે હતું એ થઈ ગયું. હવે છે ને એ વાતને ભૂલી જાઓ અને એમ વિચારો કે કદાચ ભગવાને આના કરતાં કંઈક વધારે સારું લખ્યું હશે. હા દીકરા, હવે તો નસીબને દોષ દીધા સિવાય ક્યાં કોઈ છૂટકો છે. અને એમ માની લ્યો મમ્મી કે આમ જોવા જઈએ ને તો નાનપણથી મને જે વસ્તુ ખુશી આપતી હતી, મને જે વસ્તુ ગમતી હતી ને, એ ભગવાને હંમેશા છીનવી લીધી છે. તો હવે મને આ વાતનું દુઃખ નથી. બસ તમે છે ને ખુશ રહ્યો. બટા, તું પહેલા સાપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, હજુ અહીંયા કઈ બાકી રહી જાય છે કરવામાં? તે પાછા અહીંયા આવ્યા છો? નિકિતા, આવું કેમ બોલે છો બેટા? આ તો તારી ખાસ બેનપણીનો ભાઈ રવિ છે. ખાસ બેનપણી? જે ખાસ હોય છે ને એ જ દગો આપે છે. તમને નથી ખબર મમ્મી કે શું કર્યું છે આ લોકોએ? શું કર્યું છે એવું? રેવા દ્યો, પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. જો નિકિતા,
હું તને એ જ કહેવા આવ્યો છું કે જે મારી બેને બગાડ્યું છે ને હું એને સુધારવા આવ્યો છું. સુધારવા? હવે શું સુધારવાનું બાકી રહી જાય છે? મારી જિંદગી આખી બગાડી નાખી અને હવે તમે સુધારવાની વાત કરો છો? એટલે આમ ગોળ ગોળ વાતું કાં કરો? કાંઈક સમજાય એવું તો બોલો. મમ્મી, જો આપણને માણસોને ઓળખતા ને સમજતા આવડતા હોત ને તો આપણે આવડી મોટી ભૂલ ક્યારેય ના કરત. આપણે છે ને આપણા જ ઘરમાં સાપ પાડેલા હતા, પણ આપણને ક્યારેય ખબર જ ના પડી કે આ સાપ એક દિવસ આપણને જ ડસવાના છે. આપણે તો એને પ્રેમથી પોપલાવીને દૂધ પાતા હતા. આપણને થોડી ખબર હતી કે આ દૂધ પીધેલા સાપ એક દિવસ આપણને જ કરડવા દોડશે. અશોક, અમને અહીંયા શું કામ બોલાવ્યા છે? એને એનથી બોલાવ્યા, મેં તમને અહીં બોલાવ્યા. અરે પણ અમે તમને તો ઓળખતા જ નથી. તમે મને ઓળખતા નથી, પણ અશોકનું નક્કી નિકિતા સાથે જ થયું હતું. હા, થયું હતું, પણ હવે અમે આ સંબંધ માટે ના પાડી દીધી છે. એટલે જ તમે જે ના પાડી ને એ બધું મારા લીધે ના પાડી. તમારા લીધે? તમારા લીધે? પણ કેવી રીતે? અને આ કેવી વાત કરો છો તમે? જુઓ ભાઈ, તમે જે પણ હોય, અમે આ છોકરીને એટલા માટે ના પાડી છે કેમ કે આ અમારા પરિવારને લાયક નથી, ના તો એના સંસ્કારથી, ના તો એના લક્ષણથી. એટલા માટે અમે સંબંધ નથી કરવા માંગતા. તો એ તમારો વહેમ છે મોટો. વેમ છે? આમ ગોળ ગોળ વાત શું કરો છો? તમે શું કહેવા માંગો છો? અને પહેલી વાત તો એ, આ સંબંધ અમે નક્કી કર્યો ત્યારથી અત્યાર સુધીમાં અમે તમને જોયા પણ નથી, અને અચાનકથી તમે અહીંયા અમને બોલાવ્યા છે. જ્યાં અમારે સંબંધ જ નથી રાખવો એ ઘરમાં અમને શા માટે બોલાવ્યા? તમને એની આંખમાં આંસુ દેખાય છે? હા તો એ આંસુ એના છે કે હું નિકિતાને પ્રેમ કરું છું. અચ્છા, તમે એને પ્રેમ કરતા હતા? જોયું ને, આ છે તમારી દીકરીના લક્ષણ. કીધું હતું ને મેં તમને ફોનમાં, આ લક્ષણ ખોટી તમારી દીકરીને મારા ભાઈ સાથે શું કામ એને સગાઈ કરાવવા માંગો છો? તમે પ્રેમ જ કરતા હતા ને, તો પછી આ સંબંધ શું કામ આગળ વધારવા દીધો? લઈ જવી હતી ને એને. પણ પ્રેમ એને હું કરતો હતો, ઈ મન નથી કરતી. અને વાત રહી એવી કે હું એને પ્રેમ કરું છું, ને આ મારી જે બેન છે ને સ્વીટી, એની ફ્રેન્ડ છે. ને તમે સ્વીટીના ભાઈ છો? હા. અને મારો વાંક ખાલી એટલો જ છે કે હું નિકિતાને પ્રેમ કરું છું, એ મેં વાત સ્વીટીને કરી. અને સ્વીટી મને એટલો પ્રેમ કરતી હતી કે જેના લીધે તમારા બંનેનો સંબંધ એને થવાનો લીધો. તમે શું વાત કરો છો? સ્વીટી તમારી બેન છે? હા. ભાઈ, મેં ત્યારે તો તને આ વાત નહોતી કરી, કારણ કે સ્વીટીને મેં પ્રોમિસ આપ્યું હતું કે એ વાત અમારા બંનેની વચ્ચે જ રહેશે. અને આંટી, અમે જ્યારે ગાર્ડનમાં ગયા હતા ત્યારે સ્વીટીએ જ મને આ બધું કહ્યું હતું. તમારી દીકરીના સંસ્કાર નથી સારા, તમારી દીકરી તમને મારવા દોડે છે, તમારી દીકરી તમારું ગળું દબાવે છે, અને એ જરાય સારા સંસ્કારની કે સારા સ્વભાવની નથી. એ બધી વાત એની ખોટી હતી. હા, શું? એ બધી વાત આ તમને એટલે જ કરી કે તમને આના પ્રત્યે ગુસ્સો આવે અને તમે સંબંધ મૂકી દો. એટલે કે આ સંબંધ તોડાવીને એ તમારી સાથે સંબંધ કરાવવા માંગતી હતી, એમ જ ને? એવું સ્વીટીના મનમાં હતું, પણ નિકિતાએ તો પહેલેથી ના જ પાડી હતી. અને એણે કીધું હતું કે જ્યાં મારી મમ્મી કહે ત્યાં જ લગ્ન કરીશું. તો આમાં વાક્ય નિકિતાનો છે જ નહીં. આમાં વાક છે તો મારી બેનનો છે. હા ગોપી બેટા, સ્વીટીએ તને કીધું ને કે નિકિતા એની મમ્મીને મારે છે, ગળું દબાય. મારી નિકિતા કોઈ દિવસ મારી સામે ઊંચા અવાજે બોલીએ નથી, તો મને મારવાનું તો બહુ દૂરની વાત છે દીકરા. અને હું તમને બસ એક જ વાત કહીશ કે મેં તો નિકિતાને પ્રેમ કર્યો છે, પણ એક વાત તમને એટલી કહીશ કે તમે આંધી તમે છોકરી ગમે ને જોવા જાઓ ને તમને મળશે નહીં. જુઓ, મારી ભૂલ થઈ ગઈ છે. મને સ્વીટીએ વાત જ એવી રીતે કરીને કે હું એની વાતમાં આવી ગઈ નિકિતા. એટલે મને એવું કહ્યું કે એ એની માને મારે છે, તો પછી બની શકે ને કે ભવિષ્યમાં એ તમારા ભાઈને પણ મારે. હા,
મને લાગ્યું કે ઘણા લોકો એવા હોય છે કે જે બહારથી શાંત અને સુશીલ દેખાય પણ અંદર ખાને બહુ જ હરામી હોય છે. એટલે મને મારા ભાઈની ચિંતા થઈ હતી ભાઈ, કે નહીં ને મારા ભાઈને તું મારીશ કે હેરાન કરીશ, હું લગ્ન કરીને જતી રહીશ પછી મારો ભાઈ દુઃખી થશે તો. એટલે જ મેં આ સગાઈ ન કરવાનું નક્કી કર્યું. આંટી, મને માફ કરી દો. અરે મને ખરેખર નહોતી ખબર કે તમારી દીકરીનો આમાં કંઈ જ વાંક નથી. બેન, હું તને કહેતો હતો ને કે નિકિતા એવી છોકરી છે જ નહીં. અરે એના સંસ્કાર અને આજનો સમય તો જો, હા અત્યારે કદાચ સગાઈ થઈ હોય કે ન થઈ હોય, બધી છોકરીઓ મોબાઈલ રાખે છે, પણ જ્યારે આપણે આને જોવા આવ્યા ત્યારે મોબાઈલ પણ એના પાસે નહોતો. એટલે આટલી સાદી છોકરીને સંસ્કારી છોકરી તો ગોતવા જ આવી ને તો પણ ના મળે. તારી વાત સાચી હતી અશોક. ભૂલ તો મારી જ હતી કે આવી રીતે સ્વીટીની વાતમાં આવી ગઈ. આંટી, આવા ઘણા લોકો હોય છે સમાજમાં. કોઈ સારી જગ્યાએ સંબંધ થાય ને તો એ સંબંધમાં વિખવાદ ઊભો કરે જ. પણ વાંક એ લોકોનો નથી, વાંક તો મારા જેવા લોકોનો છે કે આવા ફાલતુ લોકોની વાતને સાંભળીને સંબંધ તોડી નાખે છે. ગોપીબેન, આ સમાજમાં ઘણા એવા માણસો છે કે બીજાના સંસાર સળગાવીને એ લોકો મજા લેતા હોય છે. જો જે બનવી ભૂલ મારી અને મારા બેનની છે, તેના વતી હું તમારે બંને પાસે માફી માંગુ છું. નાના ભાઈ, રવિ બેટા, તારી ભૂલ નથી. તું તો મહાન છે કે તે તારી બેને આટલું કર્યું છતાંય તું આ સંબંધ સુધારવા આવ્યો અને તે તારી જે સત્ય હકીકત હતી ને એ અમારા બધાની સામે રજૂ કરી. તારી બેન નાદાન હતી પણ તું તો બહુ સમજુ છે અને સાણો દીકરો છે કે સામેથી તારું ભૂલ કબૂલ કરવા આવ્યો. હા ભાઈ, જો તમે આજે અમને અહીંયા બોલાવ્યા ના હોત ને અને અમને આ સત્ય ઘટનાની ખબર ન પડી હોત, આટલી સંસ્કારી અને આટલી સુશીલ છોકરીની નણંદ ક્યારેય ના બની શકત. બસ ભાઈ, હવે આપણે જે તારીખ નક્કી કરી હતી ને એ જ તારીખે આપણે સગાઈ ગોઠવવાની છે. હા નિકિતા, અશોક, અશોક, મારો પ્રેમ તને આપું છું, સાચવી રાખજો.